નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ અને રેવન્યુ તલાટી તમામ લોકો એ આ બે પરીક્ષાઓની વારંવાર ચર્ચા કરતા હોય છે. સીસીઈ કે જેની પરીક્ષા હવે આવી રહી છે, નવી ભરતીઓ લગભગ 5000 કરતા પણ વધારે પદો ઉપર આવી રહી છે. જ્યારે રેવન્યુ તલાટી એની ફોર્મ ભરાઈ ચૂક્યા છે, 2300+ એવી જગ્યા છે અને એમાં આની પરીક્ષા છે એની હજી તારીખ અનાઉન્સ નથી થઈ, પરંતુ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિના અંતર્ગત આની પ્રિલિમ પરીક્ષાની તારીખ એ જાહેર થઈ જશે. તો હવે કોની તૈયારી જો એ કરવી, આ મૂંઝવણમાં હોય, શું સીસીઈ અને રેવન્યુ તલાટી આની પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકાય? આવા પ્રશ્નો છે ઘણા બધા ઉમેદવારોએ નીચે અમારી કોમેન્ટ બોક્સની અંદર પૂછ્યા. તો એના માટે બધા જ લોકો માટે એક માહિતગારી કરતો એક સેશન ડેડિકેટેડ છે કે બંને પરીક્ષાની તૈયારી શું થઈ શકે. ભાઈ, સૌથી પહેલા તો સીસીઈ પરીક્ષા જે છે એનો આપણે સિલેબસ, એની પેટર્ન સમજી લઈએ. તો સીસીઈ છે તો એની પરીક્ષાની અંદર પ્રિલિમ પરીક્ષા છે. તો એ પ્રિલિમ પરીક્ષા એ આ રીતે છે. પ્રિલિમ પરીક્ષા છે એની અંદર ટોટલ આ સીસીઆઈની જે છે સીસીઈ એમાં 100 માર્ક છે, બરાબર. ટોટલ જે છે એ આ આખા 100 માર્કની પરીક્ષા એ આ સીસીએ કરે છે. રેડી? તો એમાં જોશો તો રીઝનિંગ છે એ 40 માર્ક, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક, ઇંગ્લિશ છે 15 માર્ક, ગુજરાતી છે તો 15 માર્ક, ટોટલ 100 માર્કનું આખું આ વેટેજ. હવે આ સીસીઈ ની અંદર ગ્રુપ એ છે, બરાબર. સીસીઈમાં ગ્રુપ એ આવે અને ગ્રુપ બી આવે. બંને ગ્રુપ માટે પ્રિલિમ પરીક્ષા છે એ એક જ થાય, પણ બંને ગ્રુપની મેઇન્સ પરીક્ષા છે એ અલગ અલગ થાય. જે સીસીઈ ગ્રુપ એ આવે તો એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ મેઇન્સ પરીક્ષા આવે અને આમાં જે મેઇન્સ હોય એમાં જે કુલ જગ્યાઓ હોય, કુલ જગ્યા, એ કુલ જગ્યાના 7 ગણા લોકો છે એ લેવામાં આવે. જે આ 7 ગણા લોકો છે એ અહીંયા લેવામાં આવે. તો આ મેઇન્સ પરીક્ષા છે એમાં 3 પેપર આવે. 3 પેપર લખવાના હોય, જેમાં ગુજરાતી 100 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્ક, જનરલ સ્ટડીઝ છે એ 150 માર્ક, ટોટલ 350 માર્કમાંથી આખું મેરિટ બને. મેરિટ જે છે એ આખું ફાઇનલ જે સિલેક્શન તમારું થાય એ આ 350 માર્કના આધારે સીસીઈ ગ્રુપ એ ની અંદર થાય. સીસીઈ ગ્રુપ બી ઉપર જો વાત કરીએ, સીસીઈ એ ગ્રુપ બી, બરાબર, સીસીઈ ગ્રુપ બી ઉપર તો એનો સિલેબસ કંઈક આવો છે. 200 માર્કનો આખું પેપર હોય, એમસીક્યુ બેઝ પેપર હશે. આ પેપર ડિસ્ક્રિપ્ટિવ નહીં થાય, આ વસ્તુ થશે એમસીક્યુ બેઝ. તો એનો સિલેબસ છે એ તમે જોશો તો એ ઓલમોસ્ટ સીસીઈ નો જે આ ગ્રુપ બી નો સિલેબસ રેવન્યુ તલાટીનો, એ રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષાનો જે સિલેબસ છે એને મળતો આવશે અને એના જેવો જ છે, એ જ વસ્તુ છે, બહુ નાનકડો ફરક છે, બરાબર. તો હવે રેવન્યુ તલાટીની વાત કરી લઈએ કે જે રેવન્યુ તલાટીની અત્યારે તમે લોકો તૈયારી કરતા હશો. અત્યારે તમે જે તૈયારી કરો છો રેવન્યુ તલાટીની, જેમાં આ પ્રાથમિક પરીક્ષા 200 માર્કની થશે, એટલે આ વસ્તુ તમે જે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરો છો, બરાબર, એ બધી જ વસ્તુઓ છે એ તમારી સીસીઈ ગ્રુપ બી ની છે. જોશો તો 200 માર્ક છે, સેમ એ વેઇટેજ પેટર્ન છે. એટલે તમે ઓલરેડી સીસીઈ ગ્રુપ બી મેઇન્સ છે એની તૈયારી તમે કરી જ રહ્યા છો. એનો મતલબ એ થયો, સિમ્પલ થયો. એટલે સીસીઈ અને રેવન્યુ તલાટીની તૈયારી સાથે થઈ શકે છે, પરંતુ તમે જે અત્યારે તૈયારી કરી રહ્યા છો એ તૈયારી માત્ર હકીકતમાં સીસીઈ ગ્રુપ બીની છે, જે તમને કામ આવશે મેઇન્સ વખતે, રેવન્યુ તલાટીમાં પ્રિલિમ્સ વખતે. પરંતુ જોવા જાઓ તો આ પરીક્ષા પણ એમસીક્યુ છે અને આના સબ્જેક્ટને મેચ કરો તો વાંધો તમને આવે નહીં. મેથ્સ અને રીઝનિંગ એટલે 4 સબ્જેક્ટ થઈ ગયા, એમાં તમારા એક ઓલમોસ્ટ 100 માર્ક વાળી વસ્તુ છે. ટોપિક તો બધા એક જ રહેવાના છે, એ કવર થઈ જશે. અને જે રેવન્યુ તલાટીનો મેઇન્સનો સિલેબસ છે એ કંઈક આવો છે. જે સીસીઈ જે છે એ સીસીઈ ની અંદર જે આપણે કહીએ ગ્રુપ એ નો સિલેબસ છે, સેમ જ વસ્તુ છે. એટલે આની વસ્તુ કરશો એ ક્યાં લાગશે? સીસીઈ ગ્રુપ એ માં થશે. એટલે એનો મતલબ એ થયો, તમે સીસીઈ ગ્રુપ એની સીસીઈ ની તૈયારી કરો કે રેવન્યુ તલાટીની તૈયારી કરો, બંને વસ્તુ એક જ થશે દોસ્તો. એટલે જ કહીએ છીએ કે એક જ વખત તૈયારી કરો અને એ વસ્તુ તમામની અંદર કામ લાગે.
અને તૈયારી કરવામાં સૌથી મહત્વનો ફાળો ભજવશે સ્માર્ટ સ્ટ્રેટેજી. સ્માર્ટ સ્ટ્રેટેજીની સાથે રાઈટ ડાયરેક્શન. આ રાઈટ ડાયરેક્શન છે એના માટે તમારે વ્યવસ્થિત રીતે કામગીરી કરવી પડશે, પ્રોપર સ્ટ્રેટેજી છે એ ફોલો કરવી પડશે. અને આ એ સીસીઈનો ગ્રુપ એનો મેઇન્સનો સિલેબસ, જે રેવન્યુ તલાટીનો મેઇન્સનો સિલેબસ છે, બરાબર. આ પ્રકારના ટોપિક જે છે એ તમને લખવાના થશે, બરાબર. આ બધા વસ્તુઓ લખવાની થશે. તો અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે તૈયારી થઈ શકે, તૈયારી તમે અત્યારે જે કરી રહ્યા છો એ જ વસ્તુ સીસીઈમાં પણ તમને કામગીરી લાગશે. એટલે એવી રીતે તૈયારી કરજો કે જે તમને આવનારી સીસી રેવન્યુ તલાટી ન થાય તો સીસી જે છે એ ચોક્કસથી તમારી પાસ થઈ જ જાય. બે એકબીજા સાથે ઇન્ટરલિંકિંગ છે, કારણ કે પરીક્ષાની બોડી પણ એક જ છે. તો દોસ્તો યાદ રાખજો, આ રીતે તૈયારી કરવાની થાય. જો આ પરીક્ષા સ્માર્ટ સ્ટ્રેટેજીની સાથે તમારે કરવી હોય તો ચોક્કસથી અમારી સાથે અમારી બેચની અંદર જોડાઈ શકો છો, કે જ્યાં ગુજરાતની સૌથી અફોર્ડેબલ તૈયારી કરવામાં આવે છે. માત્ર એ 2499 રૂપિયામાં અમારી પ્રિલિમ્સની બેચ, જેમાં આખો રેવન્યુ તલાટીનો પ્રિલિમ્સનો સિલેબસ થાય, જેમાં તમારા આખું વસ્તુ થઈ જાય. અને અમારી આ જે પ્રિલિમ પ્લસ મેઇન્સ બેચ કે જેની અંદર સીસી થઈ ગયું, રેવન્યુ તલાટી થઈ ગયું, અને આવનારી પંચાયત સેવા પસંદગી મંડળ છે એની પણ પરીક્ષા થઈ ગઈ, બરાબર. આમાંય ડિસ્કાઉન્ટ થઈ જશે. તમારે કોલ કરવાનો રહેશે આ હેલ્પલાઇન નંબર ઉપર, જેના ઉપર તમારે કૂપન કોડ માંગવાનો રહેશે. પણ હા, જો તમે આનું તૈયારી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે શોધી રહ્યા છો વ્યવસ્થિત કોઈક એવી બેચ, તો ચોક્કસથી લક્ષ્યમ એકેડેમી આ તમારો ઓપ્શન બની રહેશે. તમને શું મળશે? મોક ટેસ્ટ મળશે, જે સૌથી મહત્વની હશે અને એવી જ હશે કે જે તમને પૂછી શકાય એ રીતે હશે. બીજું મળશે તમને બધી જ થિયરીના સેશન્સ, એક એક વસ્તુ સમજણ શક્તિ ઉપર આધારિત રહેશે. અને એની સાથે સાથે તમને મળશે એવા વ્યક્તિઓનું ગાઈડન્સ કે જે ઓલરેડી આ સીસી પરીક્ષા પાસ કરી લીધી છે, અને એમના ગાઈડન્સની અંદર તમે અહીંયા તૈયાર થશો. માની લો તમારે મેઇન્સ આવશે તો એવા વ્યક્તિઓની મેન્ટરશિપ મળશે, જે મેન્ટરશિપ આની અંદર ઇન્ક્લુડ છે મેઇન્સ ડીબાડી બેચની અંદર. તો તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકશો અને 100% રિઝલ્ટ છે એ ચોક્કસથી લઈ આવી શકશો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળી જવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.